સાયબર હુમલાખોરો સૌથી પહેલાં નકલી જીપીએસ સિગ્નલો બતાવે, જે વાસ્તવિક જીપીએસ સેટેલાઇટ દ્વારા મોકલાતા સિગ્નલો જેવા જ હોય. આ ખોટા સિગ્નલોનો પાવર સાચા સિગ્નલો કરતાં વધારે રાખવામાં આવે છે. હવે પ્લેનનું જીપીએસ રિસીવર સામાન્ય રીતે સૌથી મજબૂત સિગ્નલોને સાચા માને છે, જ્યારે ખોટા અને વધારે પાવરવાળા સિગ્નલો રિસીવ પાસે પહોંચે છે. એટલે સાચા અને ઓછા પાવરવાળા સેટેલાઇટ સિગ્નલોને ઓવરરાઇડ કરે છે, એટલે કે એને દબાવી દે છે. હવે પ્લેનનું જીપીએસ રિસીવર આ નકલી સિગ્નલોના આધારે ખોટી ગણતરી કરવા માંડે. એ મુજબ સ્ક્રીન પર ખોટું લોકેશન અને ટાઈમ બતાવે. પ્લેનના પાયલટને ખ્યાલ આવતો નથી કે તે ખોટા સિગ્નલ પર આધાર રાખી રહ્યો છે, કારણ કે નકલી સિગ્નલો એટલા ચોકસાઈપૂર્વક બનાવવામાં આવ્યા હોય છે કે તમને સાચા જ લાગે. દિલ્હી એરપોર્ટ પર જીપીએસ સ્પૂફિંગનો અનુભવ કરનારા કેટલાક પાયલટ્સે કહ્યું છે કે આ સિગ્નલ ગ્રાઉન્ડ પરથી પ્લેનમાં આવે છે. એ ત્યારે જ થાય છે જ્યારે જીપીએસ જે સિગ્નલ પર કામ કરી રહ્યું હોય એ જ ફ્રીક્વન્સી પર ગ્રાઉન્ડથી બીજું કોઈ સિગ્નલ મોકલવામાં આવે ને એને એ સિગ્નલ મળવા લાગે, જેના લીધે પાયલટને લાગે કે તે એ પોઈન્ટ પર છે, પરંતુ તે ખરેખર તો બી પોઈન્ટ પર હોય, જેને લીધે ક્યારેક ભયાનક સ્થિતિ ઊભી થઈ જાય. વળી કેટલાક પાયલટે એમ પણ કહ્યું કે તેમને કોઈ અવરોધ હોવાની ખોટી ચેતવણી આપવામાં આવી હતી. ખરેખર તો કોઈ અવરોધ જ નહોતો. આ ઘટનાઓ મોટાભાગે એરપોર્ટથી 60 નોટિકલ માઇલના વિસ્તારમાં થઈ અને પાયલટ્સે એટીસી પાસેથી મેન્યુઅલ ગાઈડન્સ લેવું પડ્યું. એક પાયલટે તો નામ ન આપવાની શરતે એમ પણ કહ્યું કે તેણે સળંગ 6 દિવસ સુધી જીપીએસ સ્પૂફિંગનો સામનો કર્યો. સૌથી ભયાનક સ્થિતિ એ છે કે પ્લેન જે જગ્યાએ હોય એનાથી એ 2500 કિલોમીટર દૂર હોય એમ બતાવી શકાય છે. એટલે કે માની લો કે પ્લેન દિલ્હી પરથી ઉડી રહ્યું હોય તો એને પાયલટને દુબઈનું લોકેશન પણ બતાવવામાં આવી શકે છે.